ગુજરાત વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું આયોજન કરી રહ્યું છે, જે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. કચ્છના સુકારણમાં આ પાર્ક અનપ્રોડક્ટિવ જમીન પર વિકસાવવામાં આવી રહ્યું છે, જેને સોલાર પેનલ્સ અને પવન ટર્બાઇનના સમુદ્રમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે. આ પાર્કની વ્યૂહાત્મક સ્થાન ઊંચી પવનની ગતિ અને તીવ્ર સૂર્યપ્રકાશ સાથે ઉર્જા ઉત્પાદનને મહત્તમ બનાવવા માટે આદર્શ બનાવે છે. હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો વિસ્તાર સિંગાપોરના કદના સમાન છે અને પેરિસ કરતા 5 ગણી મોટી છે. આ વિશાળ વિસ્તાર સોલાર પેનલ્સ અને પવન ટર્બાઇનથી ઢંકાયેલો રહેશે, જે નવીનીકરણીય ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દ્રશ્યમાં ચમત્કારની સર્જશે. પાર્કની કુલ ઉર્જા ઉત્પાદન ક્ષમતા 37 ગીગાવોટ છે, જે લગભગ 3.5 કરોડ ઘરોને વીજળી પૂરી પાડવા માટે પૂરતી છે. આ પ્રોજેક્ટથી મહત્વપૂર્ણ આર્થિક લાભો થવાની અપેક્ષા છે, જેમાં લગભગ 1 લાખ નોકરીઓનું સર્જન અને 1.5 લાખ કરોડના રોકાણને આકર્ષ્યું છે.